Hello students, how are you? Myself, Oza Rohit from Pioneer School. આપણે લાસ્ટ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 8માં આપણે યુનિટ 1, 2, 3, 4 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. ફરીથી આપણે રિવિઝનના ભાગરૂપે આપણે જોઈશું, પણ આપણે થોડી ગ્રામેટિકલ જે આપણે ઘણા સમય પહેલાં જે તમને ભણાવ્યું છે એમાં આપણે આ જે પર્સનલ પ્રોનાઉન્સ છે, જે વ્યક્તિવાચક સર્વનામ, એ આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ જ્યારે તમને આવડશે ત્યારે તમને ધોરણ 9, 10, 11, 12માં ધોરણ 8થી લઈને વાત કરીએ તો તમને બધું જ ગ્રામેટિકલની ઘણી બધી બાબતો જે વ્યક્તિવાચક સર્વનામ છે એની તમને બધી માહિતી મળશે. તો આપણે આ ટૉપિક ખાસ અગત્યનો છે અને ગ્રામરમાં આનું બહુ જ મહત્ત્વ છે. તો તમે આ ટૉપિકને ધ્યાનથી જોજો અને એનો અભ્યાસ કરજો, બરાબર છે. તો આપણે સમજીએ કે કર્તા શું છે, જેને કહેવાય સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, પોઝેસિવ, એડજેક્ટિવ, પોઝેસિવ, રિલેટિવ એન્ડ રિફ્લેક્સિવ પ્રોનાઉન વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ એક મેં કોષ્ટક દોર્યું છે તમારી સમક્ષ, એમાં આપણે જે લખવાના છે એ બહુ મહત્ત્વનું છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટૉપિક છે એમાં તો પહેલાં છે પર્સન. પર્સન એટલે વ્યક્તિ. આપણે ધોરણ 5થી આ ટૉપિક ભણતા આવ્યા છીએ કે જેને કહેવાય કે પ્રથમ પુરુષ એકવચન, એટલે કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, ફર્સ્ટ પર્સન પ્લ્યુરલ, સેકન્ડ પર્સન સિંગ્યુલર, સેકન્ડ પર્સન પ્લ્યુરલ, થર્ડ પર્સન સિંગ્યુલર અને થર્ડ પર્સન પ્લ્યુરલ. આપણે આ ટૉપિકને આપણે ઘણું બધું ભણતા હોય કે પ્રથમ પુરુષ એકવચન શું, બીજું પ્રથમ પુરુષ બહુવચન કયો, એ એના સંધાનમાં આપણે આજે જોવાનું છે. તો ખાસ ધ્યાન આપીએ. તો પર્સન્સ પછી બીજો ટૉપિક છે સબ્જેક્ટ, જેને કહેવાય છે કર્તા. અને પર્સન્સ એટલે વ્યક્તિઓ, પહેલો પુરુષ પ્રથમ, બીજો પુરુષ વગર. પછી આવશે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ વિભક્તિ. આમ તો આપણે આને સબ્જેક્ટ કેસ કહીએ છીએ, સબ્જેક્ટ કેસ, કર્તા વિભક્તિ. આ છે ઓબ્જેક્ટ કેસ એટલે કે કર્મ વિભક્તિ. આ પણ કર્તા વિભક્તિ. ઓકે. પછી છે આપણું એના પછીનું પોઝેસિવ એડજેક્ટિવ. બરાબર છે. અને આ છે પોઝેસિવ પ્રોનાઉન. ઓકે. અને લાસ્ટ છે રિફ્લેક્ટિવ, જેને કહેવાય છે ઇમ્ફેથિક. ખાસ આ સ્પેલિંગોને આપણે જોઈ લઈશું કેમ કે ભૂલ ન થાય. ઇમ્ફેથિક પ્રોનાઉન. ઓકે. આપણે એને રિફ્લેક્સિવ પ્રોનાઉન પણ કહી શકીએ. તો આપણે જોઈએ કે ધ્યાન રાખવાનું છે. તો આ છે સંબંધક દર્શક વિશેષણ. સંબંધક વિશેષણ ગુજરાતી ઘણી બધી બાબતે આપણને થોડું અઘરું લાગશે. શબ્દો ઇંગ્લિશના આપણને યાદ રહેશે, પણ ગુજરાતી ખાસ ધ્યાન રાખવાનું. એક છે સંબંધક વિશેષણ અને બીજું છે સંબંધક સર્વનામ. આ છે સંબંધક સર્વનામ. ઓકે. અને આ છે જે આપણે લખ્યું છે એને કહેવાય સ્વવાચક. ઓકે. તો આપણે જોઈએ કે પર્સન્સ એટલે વ્યક્તિઓ, સબ્જેક્ટ કેસ, ઓબ્જેક્ટ કેસ, પછી પોઝેસિવ એડજેક્ટિવ, પોઝેસિવ પ્રોનાઉન અને ઇમ્ફેથિક પ્રોનાઉન. આપણે આ બાબતોને ખાસ ધ્યાન રાખવાની છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે
આપણે આ ટોપિકની શરૂઆત કરીએ તો આપણને પહેલા તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે પ્રથમ પુરુષ એકવચન. તો પ્રથમ પુરુષ એકવચન છે તો પ્રથમ પુરુષ એકવચન આપણું શું બને? આઈ. એની કર્મ વિભક્તિ શું થાય આઈની? તો મી. પછી એની સંબંધક વિભક્તિ શું થાય આઈની? તો માય. પછી જે પોઝેસિવ પ્રોનાઉન છે એનું શું થાય? ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, માઇન. અને ઇમ્ફેસિવ પ્રોનાઉન એટલે કે રિફ્લેક્સિવ પ્રોનાઉન થાય છે માય સેલ્ફ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જોયું કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. હવે એનું ગુજરાતી પણ સાથે સાથે જોઈ લઈએ કે આઈ એટલે હું, આઈ એટલે હું, મી એટલે મને, માય એટલે મારું. આ પણ માઇન છે જેને કહેવાય પ્રોનાઉન છે જેનું બંનેનું રૂપ એક સમાન જેવું છે ગુજરાતી. માય સેલ્ફ એટલે મારું પોતાનું. ઓકે, તો આ રીતે માય સેલ્ફ એટલે કહેવાય કે મારું, મારી જાતે પણ કહેવાય. જોઈ લઈએ ફરીથી વિદ્યાર્થી મિત્રો, મારી જાતે. ગુજરાતીમાં ધ્યાન રાખવાનું, મારી જાતે. ઓકે, તો સમજાઈ ગયું વિદ્યાર્થીઓ? તો હું, મને, મારું, મારું, મારી જાતે. તો આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. હવે જોઈએ કે ફર્સ્ટ પર્સન પ્લુરલ. તમે સિંગ્યુલર, પ્લુરલ, એકવચન, બહુવચન ભણતા હોય, કોઈ વ્યક્તિમાં ફેરફાર કરવાનો હોય, કોઈ ફકરામાં ફેરફાર કરવાનો હોય, કોઈ વ્યક્તિ વિશેની માહિતી મેળવવાની હોય, કે તમે કોઈ વાક્ય લખી રહ્યા છો, ધીસ ઇઝ અ હાઉસ, બરાબર છે, ધીસ ઇઝ માઇન, આ મારું ઘર છે, આ ઘર છે, આ મારું ઘર છે. જ્યારે કોઈ વાક્યમાં આપણે દર્શાવવાનું હોય તો આવા સંબંધક રૂપકો, કર્મ વિભક્તિના રૂપકોની આપણને વાક્યમાં જરૂર પડે છે. તો ફર્સ્ટ પર્સન પ્લુરલમાં આવશે બહુવચનમાં પહેલા વી. વી છે એની કર્મ વિભક્તિ થાય છે અસ. પછી થશે અવર, ત્યારબાદ થશે અવર્સ અને અવર સેલ્ફ. બરાબર છે, બહુવચન થઈ જાય છે. તો આ રીતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ. હવે આનું ગુજરાતી જોઈ લઈએ કે અમે, અમને. શું થશે? વીનું અમે. અમે, અમને, અમારું, અમારું અને અમારી જાતે. આપણે કહીએ ને કે મારી, માય સેલ્ફ એટલે કે મારી જાત વિશે હું ચર્ચા કરું છું ત્યારે અમારી જાતે. ઓકે, તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. પછી ફર્સ્ટ પર્સન પ્લ્યુરલ એટલે કે પ્રથમ પુરુષ બહુવચન એનું થાય છે વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ. ઓકે, તો આ રીતે આપણે ધ્યાન રાખવાનું રહેશે. જો તમને કોઈ કહે કે ચલો ભાઈ પહેલા વાક્યને, કોઈ વાક્યને આપણે બહુવચનમાં ફેરવાનું છે કે ધીસ ઇઝ અ પેન, આ પેન છે, તેનું બહુવચન થાય ધીઝ આર પેન્સ. તો આપણે શબ્દનો ફેરફાર કર્યો, પણ જ્યારે સર્વનામોમાં ફેરફાર થાય, ધીસ ઇઝ માય પેન, તો આપણને એવું કે આ મારી પેન છે એનું બહુવચન કરવાનું હોય તો ધીઝ આર અવર્સ પેન. માયનું સંબંધક શું થાય છે? અવર. ઓકે, તો આપણને એકવચન બહુવચનમાં પણ આની ખાસ જરૂર પડશે. અને બીજું કે એક્ટિવ પેસિવ જ્યારે તમારે ધોરણ 9માં ભણવાનું થશે ત્યારે પણ, અને વ્યક્તિવાચક નામોમાં પણ ફેરફાર કરતી વખતે, જેન્ડર એટલે કે જાતિ, સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં ફેરવતી વખતે તો આનું બહુ જરૂરિયાત છે. તો ખાસ ધ્યાનથી આને સમજી લેજો. હવે જોઈએ નેક્સ્ટ આગળ સેકન્ડ પર્સન સિંગ્યુલર.
ઓકે, સેકન્ડ પર્સન સિંગ્યુલર એમાં આપણે લખવાનું છે તો આમાં આવશે યુ, આમાં પણ યુ, જો કર્તા યુ, કર્મ પણ યુ, સંબંધક થશે યોર, બીજું સંબંધક થશે યોર્સ અને સ્વવાચક થશે યોર સેલ્ફ. ઓકે, હવે બીજું પણ જોઈ લઈએ કે સેકન્ડ પર્સન સિંગ્યુલર. સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં પણ એના જેવું જ આવશે યુ, કર્મ વિભક્તિ યુ, સંબંધક વિભક્તિ યોર, બીજી સંબંધક વિભક્તિ યોર્સ, અહીં બહુવચનમાં ફેરફાર પડશે, એમાં શું થશે યોર સેલ્ફ. ઓકે, આ રીતે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આનું ગુજરાતી કરીએ ત્યારે પણ આપણે અમુક બાબતો છે ખાસ જોવાની. તો તું, તને, બહુવચન જોઈએ તો યુ એટલે તું, તને, તારું, તારું અને તમારી જાતે. ઓકે, આ રીતે આપણે લખવાનું રહેશે તું, તને, તારું, તમારી જાતે. હવે માત્ર અહીં જ ફેરફાર કરવાનો છે, બાકી બધું જે છે એ ગુજરાતી એનું એ જ થશે. તમે, તમને. હવે તું જે છે એનું બહુવચન શું થઈ જાય અહીં? તમે, તમને, તમારું, તમારું, આમાં છેલ્લે આપ્યું છે આપણે કે તમારી જાતે. તો પહેલા જે છે એમાં આપણે લખીએ કે તમારી જાતે, અહીં આપણે તારી જાતે લખ્યું હોય તો અહીં શું થઈ જશે? એનું બહુવચન તમારી જાતે. ઓકે, ગુજરાતી બાબતો છે ધ્યાન રાખજો, કેમ કે આપણને જ્યારે કોઈ વાક્ય અને સમજવાનું હોય ત્યારે સરળતાથી સમજી શકાય. પણ આપણે જ્યારે આ રીતે ગ્રામરમાં લખવાનું ત્યારે આપણે ખાસ ઇંગ્લિશ શબ્દોને ધ્યાનમાં રાખવાના. ગુજરાતી પર જ્યારે ટ્રાન્સલેટ કરતા હોય ત્યારે જ ખાસ વાક્યો પર ધ્યાન રાખવું. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલો પુરુષ એક વચન, બીજો પુરુષ પહેલો પુરુષ એક વચન, પહેલો પુરુષ બહુવચન, પહેલો પુરુષ એક વચન, બીજો પુરુષ એક વચન, બીજો પુરુષ બહુવચન સમજી લીધું. હવે જોઈએ ખાસ જે આપણા માટે છે એ ખાસ ધ્યાન આપજો, કેમ કે આમાં સૌથી વધારે ભૂલો થશે. તો થર્ડ પર્સન સિંગ્યુલર. આ બંને ત્રણે ત્રણ થર્ડ પર્સન સિંગ્યુલર છે. તો થર્ડ પર્સન સિંગ્યુલરમાં આપણે પહેલા તો જોઈએ હીની કર્મ વિભક્તિ થાય હિમ, એની સંબંધક વિભક્તિ થાય છે હિઝ, બીજી સંબંધક વિભક્તિ થાય હિઝ અને અહીં એનું સ્વવાચક બનશે હિમસેલ્ફ. ઓકે, ગુજરાતી જોઈએ પછી. ચલો હવે હી પછી અહીં આવશે થર્ડ પર્સન સિંગ્યુલરમાં સીની સંબંધક કર્મ વિભક્તિ થાય હર, એની કર્મ વિભક્તિ હર થાય અને સંબંધક વિભક્તિ પણ હર થાય. અને આ જે છે પર્સન એટલે કે સંબંધક સર્વનામ પણ હર થાય અને અહીં થશે હર સેલ્ફ. અહીં થશે હર્ષ. ઓકે, અહીં હર્ષ થશે, કેમ કે આ છે સંબંધક સર્વનામ જ્યારે કે પછીથી પ્રોનાઉન. વિશેષણ જ્યારે કે પછીથી એડજેક્ટિવ છે એ આપણું હર થશે. હવે અહીં છે આપણી ત્રીજી થર્ડ પર્સન ઈટ, કર્મ વિભક્તિ ઈટ, સંબંધક વિભક્તિ ઈટ થશે, બીજી સંબંધક વિભક્તિ ઈટ થશે અને અહીં થશે ઈટ સેલ્ફ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણને ખ્યાલ આવી ગયો કે આપણે થર્ડ પર્સન સિંગ્યુલરની અંદર આ રીતે લખવાનું છે. તો આપણને ખ્યાલ આવી જાય કે હી એટલે શું થાય? હી એટલે તે, પછી તેને, ઓકે, સી એટલે તેણી, તેણીને, કર્મના નામે, કર્મના સ્થાને નામ હોય ત્યારે. હવે હીઝ અને હર એ ખાસ જોવાનું રહેશે, કેમ કે હીઝ એટલે તેનું, સંબંધક છે એટલે તેનું, તો આ પણ એનું તેનું થશે. હવે સ્વવાચક એટલે આપણે જોયું કે બધાની જાતે, તો જ્યારે પણ હિમસેલ્ફ હોય
તો હિમસેલ્ફમાં પણ આપણને તેની જાતે, જેમ કે પોતાની જાતે. ઓકે, આ રીતે તેણી, તેણીને, તેણીનું. ઓકે, આ પણ તેણીનું અને તેની જાતે, તેણીની જાતે. ઓકે ફ્રેન્ડ, તો આ રીતે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કયા કયા શબ્દો નીચે. હવે આપણે જે જોઈએ છેલ્લું તે, કેમ કે ઈંટમાં હાજરી પણ કોઈ નાન્યતર જાતિ માટે છે. તે, તેને, તેનું, તેનું અને તેની જાતે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ શબ્દો જે છે એ ધ્યાન આપજો, કેમ કે આ કોષ્ટક છે આપણા માટે બહુ જરૂરી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે હી, સી, ઇટ થર્ડ પર્સન સિંગ્યુલર. આપણે હી, હિમ, હિઝ, હિમસેલ્ફ, સી, હર, હર્સ, હરસેલ્ફ, ઇટ, ઇટસેલ્ફ. આ રીતે યાદ રાખવાનું છે. હવે આપણું લાસ્ટ જે છે એ થર્ડ પર્સન પ્લુરલ. ઓકે, થર્ડ પર્સન પ્લુરલ છે તો હી, સી, ઇટનું બહુવચન શું થાય છે? ધે. તેની કર્મ વિભક્તિ શું થાય? ધેમ. સંબંધક વિભક્તિ થશે ધેર. બીજી સંબંધ વિભક્તિ થશે ધેર અને સ્વવાચક થશે ધેમ સેલ્ફ. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે ગુજરાતી લખી દઈએ કે તેઓ, તેઓ, તેઓનું. ધે એટલે તેઓ. ઓકે, કર્મ વિભક્તિ તેઓને. ઓકે, તે એટલે તેઓ, ધેમ એટલે તેઓને, ત્યારબાદ ધેર એટલે તેઓનું, ધેર એટલે તેઓનું, આ પણ બીજું પણ થશે તેઓનું, અને ત્યારબાદ છેલ્લું જે છે આપણી છેલ્લી જે ધેમસેલ્ફ છે તો તેનો મતલબ થશે તેઓની જાતે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે ગુજરાતી જે છે એને ધ્યાનમાં રાખતા આપણને આ કોષ્ટકમાં બધું જ ખ્યાલ આવી જાય છે કે ફર્સ્ટ પર્સન્સ એટલે કે વ્યક્તિ, સબ્જેક્ટ કેસ એટલે કે કર્તા વિભક્તિ, ઓબ્જેક્ટ કેસ એટલે કે કર્મ વિભક્તિ, પોઝેસિવ એડજેક્ટિવ સંબંધક સર્વનામ, પોઝેસિવ પ્રોનાઉન એટલે કે સંબંધક સર્વનામ, આ સંબંધક વિશેષણ અને આ સંબંધક સર્વનામ છે. અને આ ઇમ્ફેટિક પ્રોનાઉન એટલે સ્વવાચક સર્વનામ. બરાબર છે. આઈ, મી, પ્રથમ પુરુષ એક વચન આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. પછી પ્રથમ પુરુષ બહુવચન વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ. પછી સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ, યુ, યોર સેલ્ફ. બીજો પુરુષ બહુવચન યુ, યોર સેલ્ફ. હવે જોઈએ થર્ડ પર્સન સિંગ્યુલર તો હી, હિમ, હિઝ, હિમસેલ્ફ. પછી જોઈએ સી, હર, હરસેલ્ફ. ઇટ, ઇટસેલ્ફ. અને લાસ્ટ થર્ડ પર્સન પ્લુરલ છે ધે, ધેમ, ધેમસેલ્ફ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ કોષ્ટક તમારે ખાસ તમારી નોટબુકમાં નોટ ડાઉન કરવાનું રહેશે, જેથી તમને ઘણી બધી બાબતો ફકરામાં અને પેરેગ્રાફમાં તમારા એટલીસ્ટ લેસનમાં પણ તમે સરળતાથી સમજી શકશો. તો ફ્રેન્ડ્સ, તમે તમારી નોટબુકમાં આ ટોપિકને નોટ ડાઉન કરી લેજો. ખાસ મહત્વનો ટોપિક છે. ત્યારબાદ ફરીથી આપણે ગ્રામેટિકલના કોઈ વિડીયો, સરસ વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.